ઓછો રાખજો જાઓ હાલો જય માતાજી માં જય મારી ફેમિલી અમારા મેલડીમાંનો મઠ છે તો અહીંયા પણ દર્શન કરી લેજો આ અમારા રબારી કુટુંબનો મઢ છે અને અમારા મેલડીમાં બેઠા છે અને અમારા બધા ધારિયા કામ કરે છે અમારા ખટાણા કુટુંબના અમે રબારી છીએ અમારા ખટાણા કુટુંબના મેલડીમાં બેઠા છે અમારા માતાજીનો મઠ છે અને આજે આપણે મઢે પણ પગે લાગવા આવ્યા છીએ અહીંયા અમારા આપા પણ બેઠા છે એટલે મારે લાઈચ કાઢવી પડે ફેમિલી અને આ અમારા માતાજીનો અખંડ દીવો રહે છે તો બધા દર્શન કરજો અને લાઈક કોમેન્ટ પણ કરતા રહેજો અમારા માતાજીનો મઠ છે અને અમારા લખાભાઈ આવ્યા છે અને ત્રણ જણા આવી ગયા છે ફેમિલી તો આપણે જો કે અંદર મઢમાં તો નથી જવાય એમ એટલે મઢમાં જાવ તો મારે લાઈચ કાઢવી પડે પણ બહારથી જ આપણે માતાજીને ગીત ગાઈ નાખી તો તમે બધા પણ લાઈક કોમેન્ટ કરતા રહેજો સૌથી હવાઈ લાગે માં મેલડી વાલી લાગે માં વાલી લાગે સૌથી હવાઈ લાગે માં મેલડી વાલી લાગે માં વાલી લાગે મારા દારિયા કામ કરી દેતી માં મેલડી વાલી લાગે માં વાલી લાગે સૌથી હવાઈ લાગે માં મેલડી વાલી લાગે માં વાલી લાગે મારા દારિયા કામ કરી દેતી માં મેલડી વાલી લાગે માં વાલી લાગે તો અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો ને અમારા ખટાણા કુટુંબના અમારા રબારી અને અમારા ખટાણા કુટુંબના અમારા માતાજીનો મઢ છે અને મારે અંદર જવાય નહીં કેમ કે લાઈચ કાઢવી પડે એટલા માટે તમે બધા લાઈક કોમેન્ટ કરી દેજો અને જો એમના પપ્પા પણ આવ્યા છે પગે લાગવા અમારા બધા ધારિયા કામ અમારી માં મેલડી કરે છે અમે મેલડીના છોરું છીએ તો તમે બધા પણ લાઈક કોમેન્ટ કરી દેજો અને આજનો અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ પણ લાઈક કોમેન્ટ કરતા રહેજો અને ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલડી માં લાઈક કોમેન્ટ કરતા રહેજો.